મને એવું નથી આવડતું બોલતા. એ જ તો વાંધો છે, ભગવાને મોકલી તો ખરી પણ ખાલી થઈ ગયું તમારું? તો વાત સાંભળો મારી. હા બોલો. બસ જ્યારે હોય ત્યારે બસ મારી વાતને ઉડાડવાની જ વાત હોય નહીં તમારી. આપણે સીધી વાત કરતા શીખો તો કોઈ ન ઉડાડી જાય. તો સીધી રીતે જવાબ દેવાય ને કે બોલાવી છે બેને તો શું કામ છે એમ પૂછાય ને કે હા બોલ બેન શું કામ છે, પ્રેમથી કીધું કોઈ દિવસ મને? માર દીકરો જો ના ના બોલ ભાઈ પણ બોલ ને. અરે પણ આ કઈ સ્ટાઇલ છે પ્રેમની? મારા વાળ વીખી નાખ્યા. બહુ પ્રેમથી પૂછી લીધું એટલે બોલ. બોલ દો. હા મમ્મી પપ્પા છે ને. એ તો છે જ. પૂરી વાત સાંભળશો? હા બોલો. મમ્મી પપ્પા ને અહીંયા નથી ગમતું. લાગે છે કે એ કંટાળી ગયા છે અહીંયાથી અને ગામડે જવાનો પ્લાન કરતા હતા. શું વાત કરે છે તું? હા. પણ શું કામ? શું કામ? મમ્મીને એ લોકો તો એવી વાત કરતા હતા કે ગામડે આપણું કોઈ નથી ને તો પણ એવું લાગે છે કે ત્યાં બધા આપણા છે અને અહીંયા બધા આપણા હોવા છતાં પણ કોઈ આપણું નથી. આવી રીતની મમ્મી અને પપ્પા બંને વાત કરતા હતા. મેં સાંભળી લીધી. ભાઈ તમને નથી લાગતું કે આપણે મમ્મી પપ્પાને ગામડે ન જવા દેવા જોઈએ? વાત તો તારી સાચી છે કે મમ્મી પપ્પાને આપણે ગામડે ન જવા દેવા જોઈએ, પણ એની માટે કરવું તો કરવું શું? હવે એ લોકોએ નિર્ણય લઈ જ લીધો છે કે એમને ગામડે જવું છે, પછી ભલે જતા. શું ભલે જતા? જો એ ભલે ગમે તેમ તોય ગામડે જતા રહેશે તો આપણને અહીંયા નહીં ગમે એના વગર. કેમ નથી સમજતા? તો છે તારી પાસે કોઈ રસ્તો? જો તારી પાસે એવો કોઈ રસ્તો હોય કે જેથી કરીને મમ્મી અને પપ્પા ગામડે ના જાય તો કે. પણ તમે પપ્પા સાથે વાત કરો ને કે એ શું કરવા ગામડે જાય છે અને કેટલા દિવસ માટે જવાના છે. મને તો એની વાત ઉપરથી એવું લાગે છે કે જો એકવાર ગામડે ગયા ને તો કોઈ દિવસ પાછા નહીં આવે અહીંયા. એ જે હોય તે. અને આમ પણ પપ્પા મારી સાથે સરખી રીતે વાત નહીં કરે. જો તારે વાત કરવી હોય ને તો તું વાત કર. જો સાંભળ મારી વાત. મમ્મી પપ્પા ગામડે જાય છે ને મને પણ પસંદ નથી, પણ મારી પાસે કોઈ રસ્તો નથી એમને રોકવાનો. તારી પાસે કઈ વસ્તુ હોય તો બોલ. મારી પાસે તો શાંતિથી વિચારીને મને ફોન કરી દેજો. હું જાઉં છું, મારે થઈ મોડું. યાદ આવી ગયું, મારી પાસે રસ્તો છે. હા તે બોલ ને, શું રસ્તો છે? સમજ્યા? તે જે પણ કઈ વાત કરી ખરેખર વાત તો ખૂબ જ સારી છે. આ જેટલી વિચારતો હતો ને એટલી મુહૂર્ત છે નહીં હતું. થોડો ઘણો તો થોડો ઘણો મગજ છે ખરો અને અમુક વાર વાપરી પણ લે છે. હા તો સારું છોડે બધી વાત. આ બધી વાતમાં છે ને આપણે તારી ભાભીને પણ ઇન્વોલ્વ કરવી પડશે. એટલે એકવાર એની સાથે પણ વાત કરી લે અને પછી જો તે કીધું ને એવી જ રીતે આપણે મમ્મી પપ્પાને ગામડે જતા રોકી લેશું. એટલે હવે મમ્મી પપ્પા અહીંયા જ રહેશે જો આપણો પ્લાન સક્સેસફુલ થઈ ગયો તો. હા ભાઈ હા. સારું ચલ તો હું ઓફિસે જરા ફોન કરી દઉં કે આજે હું ઓફિસે નહીં આવું. હા સારું. જા તું તારી ભાભીને કહી દે.